પાટીદારોનું આંદોલન વધુને વધુ શક્તિશાળી બની ગયું છે, જેને કારણે સરકારમાં પણ દોડધામ ચાલી રહી છે। ત્યારે આ આંદોલન પાછળ કોણ જવાબદાર છે, કયા કારણોસર પાટીદારોને પીઠબળ મળ્યું છે, સરકારને કોણ ઘેરી રહ્યું છે, આ તમામ સવાલોના જવાબ જોઈએ। કોણ છે આનંદીબેનની સરકારનો દુશ્મન? કોણ કરી રહ્યું છે સરકારને ઉથલાવવાનું ષડયંત્ર? સરકારને ઉથલાવવા માટે કઈ રીતે થઈ રહ્યા છે પ્રયાસો? આ સમગ્ર મામલો ઈટીવી ન્યૂઝ ગુજરાતી કરી રહ્યું છે મોટા ખુલાસા। ગુજરાતમાં આગામી 2 મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે। મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। ત્યારે પાટીદાર અનામત આંદોલન છે એ ક્યાંક ચૂંટણીને લઈને અસરકારક સાબિત થઈ શકે એમ છે। ચૂંટણીમાં જો આ પાટીદાર અનામત આંદોલન જો વેગવંતું ચાલુ રહે તો ભાજપને બહુ મોટું નુકસાન થાય તેવી પૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। આનંદીબેનની સરકાર આવ્યા બાદ તુરંત જ ષડયંત્રકારીઓએ અલગ અલગ રીતે અફવા ઉડાવવાની શરૂ કરી હતી। પહેલી અફવા એવી હતી કે આનંદીબેનની સરકાર ટૂંક સમયમાં જ પડી જશે। પછી ધીરે ધીરે અફવાઓનો ગરમ થયો માહોલ અને ત્યારબાદ આ સમગ્ર મામલો આવ્યો છે ઇલેક્શન સુધી। આનંદીબેનની સરકાર ઉથલાવવા માટે માત્ર ને માત્ર બિલ્ડર લોબી નહીં, પરંતુ કેટલાક ભાજપના અને કોંગ્રેસના નેતાઓ પણ આ આંદોલનની પાછળ પડીને પ્રયાસ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આખું ષડયંત્ર છે એ પૂરેપૂરું આ તમામ જે ગતિવિધિઓ છે એને સપોર્ટ કરી રહ્યું છે। ઉથલાવવા માટેનો એક પ્રયાસ સજોડ છે અને ક્યાંક ને ક્યાંક જો મોટું આંદોલન જો વેગ પકડે તો આનંદીબેનની સરકાર સામે પૂરેપૂરો ખતરો ઊભો થઈ શકે એમ છે। પાટીદાર અનામત આંદોલનની પાછળ ક્યાંક ને ક્યાંક ભાજપના જ અસંતુષ્ટ નેતાઓ પણ જોડાયેલા છે અને ભાજપના નેતાઓ જ આવું ઈચ્છી રહ્યા છે કે ક્યાંક આ જે સરકાર છે એ સરકારમાં પરિવર્તન આવે અને આ કારણે જ આ આંદોલન છે એ વેગવંતું બની રહ્યું છે। પાટીદાર અનામત આંદોલન પાછળ ક્યાંક ને ક્યાંક દિલ્હીથી દોરસંચાર થઈ રહ્યો પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે। આનંદીબેનની સરકારને ઉથલાવવા આ પહેલાં પણ પ્રયત્નો થયા હતા અને ત્યારે સૂત્રોની માનીએ તો ક્યાંક ને ક્યાંક દિલ્હીના ભાજપના જ મોટા નેતાઓ પણ આ આંદોલન પાછળ દોરસંચાર કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પાટીદાર અનામત આંદોલન પાછળ ન માત્ર ભાજપના નારાજ લોકો પરંતુ કેટલાક સરકારના પાટીદાર અધિકારીઓએ પણ ક્યાંક ને ક્યાંક પોતાની ભૂમિકા ભજવી છે અને એટલે જ આ જે અનામત છે એ વધુ ઉગ્ર બન્યું છે। એટલું જ નહીં, કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ છે, પાટીદાર અને અન્ય નેતાઓ કે જેમને બંને હાથમાં લાડુ છે તેવા પણ પ્રયત્નો કર્યા છે કે ક્યાંક ને ક્યાંક સરકારને આ નુકસાન પહોંચાડવામાં આવે। ગુજરાત સરકાર માટે પણ આ પાટીદાર અનામત આંદોલન છે એ માથાનો દુખાવા સમાન બની ગયું છે। જો આ આંદોલનમાં ગુજરાત સરકાર ક્યાંક ને ક્યાંક મોટા જે દિગ્ગજ નેતાઓ છે, જે નારાજ નેતાઓ છે એમને અને સમાજને જો કંટ્રોલ નહીં કરે તો આ પરિસ્થિતિ છે એ વધુ વિકટ થવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે।